આજે છે 9મી મે 2024। આજે અમે જઈ રહ્યા છે ઉદયપુર અને રિસોર્ટ પણ એ જ બુક કરી છે જે અમે નવેમ્બરમાં ગયા હતા અને એની એ જ જગ્યાએ અમે ફરીથી જઈ રહ્યા છે બિકોઝ રાજસ્થાનમાં જવું તો સૌથી પહેલું પ્રેફરન્સ ઉદયપુરને જ અપાય છે। એનું કારણ એક જ છે કે અલગ જ એક મજા છે, અલગ ચોખ્ખાઈ છે અને બહુ સારી એવી જગ્યા છે ફરવા લાયક। એટલા માટે અમે ફરીથી ત્યાં આગળ જ આજે જઈ રહ્યા છીએ। ટેન્ક ફૂલ કરાવી દીધી છે અને એનું રીઝન એક જ છે કે જ્યારે અમે રાજસ્થાન બોર્ડરમાં એન્ટ્રી લઈશું ત્યાં જે ભાવ છે એ ફેક્ટ છે ગુજરાત કરતાં તો વધારે જ હોય છે અને ગુજરાતમાં સૌથી સસ્તું પેટ્રોલ મળે છે તો પછી વિચાર્યું કે ટેન્ક ફૂલ જ કરાવી દઈએ એમ। આદિશ્રી મેડમે ઉઠી ગયા છે અને થોડીક વાર માટે હોલ અમે લીધો છે 10-15 મિનિટ માટે અને એનું રીઝન એક જ, ચા અને કોફી પી લઈએ તો ફટાફટ જઈને ઓર્ડર આપીએ। સરસ વિધાઉટ શુગર ગરમ ગરમ એકદમ સ્ટ્રોંગ કોફી પી લીધી છે, પ્રિયાએ ચા પી લીધી છે અને હા સરસ સરપ્રાઈઝ આપી। સરપ્રાઈઝ એવી છે પોલો અને જે આદિશ્રી કોઈ દિવસ નહીં ખાધી એના માટે સરપ્રાઈઝ એવું છે। લગભગ 80 કિલોમીટર જેટલું બાકી રહ્યું છે ઉદયપુર અને એકદમ શાંતિથી 60, 65, 70ની સ્પીડથી અમે અત્યારે આવ્યા છે। ઉદયપુરમાં તો અમે એન્ટર થઈ ગયા છે। આ વખતની ખાસિયત એવી છે કે આણંદથી લઈને ઉદયપુર સુધી જીપીએસનો અમે યુઝ જ નહીં કર્યો। જોકે એ કંઈ મોટી વાત નથી બિકોઝ એટલી કંઈ જરૂર પડતી નથી, બટ સિટીમાં એન્ટર થયા પછી અમે જે અમારા રિસોર્ટમાં જઈ રહ્યા છે તો ત્યાં પણ ફતેસાગર લેક પર જ જોગે છે તો એ જવા માટે પણ હજુ સુધી અમે જીપીએસ ચાલુ જ નહીં કર્યું। ફતેસાગર લેક અને અમે લેફ્ટ ટર્ન લીધી કારને અને લેફ્ટ ટર્ન લીધાની સાથે જ જ્યાં રેસ્ટોરન્ટ 1559ની સેકન્ડ રેન્કની રેસ્ટોરન્ટ છે અને રિયલમાં ફૂડ બહુ સરસ છે અને ફાઇનલી અમે આવી ગયા છે અમારા રિસોર્ટમાં। અને આ રોડ પર ખુશ થઈ જશે। હા અપ ચડી રહ્યા છે, અપ ચડી રહ્યા છે, હજુ અપ ચડવાનું, હજુ અપ। ફરી આવી ગઈ છે એ જ ભાઈ રાધે રાધે વાળા, એ જ ભાઈ છે જે રાધે રાધે કહેતા હતા। તો ચેક ઇન પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ફરીથી એ જ રિસોર્ટ, એ જ જગ્યા, રૂમ ખાલી અલગ છે ને બસ હવે જઈએ। બપોરના 12:30 થયા છે, તાપ ઘણો બધો છે પણ આણંદ જેટલી ગરમી તો નથી જ, તો એ રીતે થોડું સારું લાગે છે અને લંચ લેવાનો છે પહેલાં તો લંચ લઈ લઈએ હવે। ફરીથી
જે લાસ્ટ ટાઈમ કહ્યું હતું એ જ 6th ફ્લોર ઇઝ કોલ્ડ જન્નત. રૂમ તો ઘણી સરસ આવી છે. આઈફોન यहाँ पे मिरर है आदिश्री, ऊपर मिरर, नीचे टीवी, यहाँ पर भी मिरर, यहाँ पर भी मिरर, यहाँ पे मिरर. एंड ये जैसे ही कर्टेन को ओपन करेंगे हम तो सामने वाव. आता જોઈ લીધું તું? ઓહો હો. અને છે આ વખતના રૂમની ખાસિયત કંઈક અલગ પ્રકારની છે અને એ પ્રકાર એવો છે દેખાઈ રહ્યો છે પાર્ટ. એ આખો એક મોટો ઝરૂખો છે, હાઈટ ઉપર આવેલો એક મોટો ઝરૂખો છે. અને રાતના ટાઈમમાં અહીંયા આગળ ગાદી પર બેસીને વ્યૂ જોવાની બહુ જ મજા આવે. એટલો સરસ વ્યૂ રાત્રે દેખાશે એવું લાગી રહ્યું છે બીકોઝ આ જો ઉદયપુરની. તો હવે લંચ માટે અમે ફતેસાગર લેક ઉપર જ જઈએ છીએ. ત્યાં આગળ એક પંજાબી રેસ્ટોરન્ટ બહુ સરસ છે અને અમારા રિસોર્ટની પાછળની સાઈડ જ છે. સ્વાદિશ્રી? હા હા નજીક જ છે. હા જે લોકોએ અહીંયા આગળ વિઝિટ કરી હશે એમને આ વિડીયો જોતાની સાથે ખબર પડી ગઈ હશે કે આ એ રોડ છે કે જ્યાં આગળ ક્યારેય આવી રીતે ખાલી જગ્યા જોવા જ ના મળે. પાર્કિંગ પણ ફૂલ થઈ જતું હોય છે. અમે ત્યાં આગળ અત્યારે શાંતિથી ખુલ્લા એરિયામાં કાર ચલાવી રહ્યા છે. તો છે બટ વ્યૂ એટલો જોરદાર છે કે તાપમાં પણ ઉતરવાની ઈચ્છા થઈ ગઈ. ઇવનિંગની શરૂઆત સૌથી પહેલાં તો ફતેસાગર FSTથી અમે કરીશું. પણ સાઇટ સીનિંગ કરવા કે ગમે ત્યાં અમે વિઝિટ કરવા માટે જઈએ, નાસ્તો કરવા જઈએ તો સૌથી પહેલી શરૂઆત રિસોર્ટના બેક સાઈડ વ્યૂથી જ કરતા હોઈએ છીએ. આગળ આઉટડોર છે બટ ત્યાંથી બહાર નીકળતા પહેલાં શરૂઆત બેક સાઈડથી જ અમે કરીએ છીએ બિકોઝ એટલો સરસ આ વ્યૂ છે. રાત્રે અહીંયા આગળ બેસીને ગરમ ગરમ કોફી પીવાની કંઈક અલગ જ મજા છે.
થોડુંક પાર્કિંગના રૂલ્સ થોડા બદલાયો હોય એવું લાગે છે, બિકોઝ સહેજ પણ ટ્રાફિક અહીંયા જામ નહીં થયો, સહેજે ગાડીઓની લાઈન નથી દેખાતી જે એવરી ટાઈમ દેખાતી હોય છે એમ. બટ અલગ જ એરિયા એક બનાવી દીધો છે પાર્કિંગનો, અને એ સારું જ છે બિકોઝ ગીર્દી એટલી બધી નથી થઈ અહીંયા આગળ, ભેગી નહીં થઈ ગીર્દી એટલે. ખાલી વાતો, એક નોઝી, એક લિપ્સ, નોઝી લિપ્સ, નોઝી લિપ્સ, નોઝી લિપ્સ, લિપ્સ 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 લિપ્સ. એક્ઝેક્ટ સામે જ કાર પાર્ક પણ થઈ ગઈ છે, થોડીક જગ્યા મળી ગઈ અને એ જગ્યામાં સરસ રીતે પાર્ક થઈ ગઈ છે. બટ આગળ થોડા જતા નથી બિકોઝ અહીંયા આગળથી પછી કદાચ ગાડી ખસેડવાનું કે શું કે ખબર નહીં, તો પછી વિચાર્યું કે બસ ગાડીની સામે જ બેસીએ, અને જગ્યા પણ સરસ છે. હોટ કોફી, કોલ્ડ કોફી, મારી હોટ કોફી આવી ગઈ છે, પ્રિયાની કોલ્ડ કોફી, આદિશ્રીની ફ્રેન્ચ ફ્રાઈઝ આવી રહી છે, અને એક્ઝેક્ટ સામેનો વ્યૂ, ફતેસાગર લેકનો વ્યૂ ની સામેની સાઈડે જ બસ અહીંયા અમે હોટ કોલ્ડ કોફી વિથ સમ નાસ્તા કરવા માટે બેઠા છે. ભાઈ કોફી તો ક્વીનને પણ પાછી પાડે એવી જોરદાર કોફી છે. રાસબરી ડોલી વાળી કોફી પણ અહીંયા ના આવે. રાસબરી ડોલી એટલે સ્ટારબક્સની કોફી પણ ના આવે એટલી જોરદાર કોફી છે, અને ટેસ્ટ તો કંઈક અલગ જ લેવલનો છે. ત્યાં ગેમ છે, સ્ટારબક્સ નામ કહ્યું ને એટલે. એવરીડેની જેમ સાંજના 7:30 વાગી ગયા છે, અને 7:30 એટલે અમારો જમવાનો ટાઈમ, બિકોઝ અમે બહુ જ ટાઈમ થોડુંક મેનેજમેન્ટ બદલી કાઢ્યું છે, અને ટાઈમ મેનેજમેન્ટમાં એવું છે, ટાઈમ મેનેજમેન્ટ કરવું જરૂરી હતું, અને જમવાનો ટાઈમ ફિક્સ કરી દીધો છે કે 7:30 થી 7:45 વચ્ચે અમે જમી લેતા હોય છે. તો સારી જગ્યાએ એવરી ટાઈમ અમે જ્યાં આવીએ જ છે ત્યાં આગળ અમે આવ્યા છે, અને જોઈએ ઓપ્શન થોડું હેવી આજે લેવાની કોઈ ઈચ્છા નથી ફૂડ, તો ફાસ્ટ ફૂડ જ કંઈક લાઇટ લઈ લઈએ. યસ, ખુલી ગયું. આ રિસોર્ટની ખાસિયત જ એ છે કે જે હાઇટ ઉપર જે આ રિસોર્ટ બની છે, અને જેના લીધે ડિનર માટે સ્પેશિયલ ટેરેસ પર અરેન્જમેન્ટ જે કરે છે, એટલું જોરદાર વ્યૂ સાથે, એટલી હાઇટ સાથે આખું ઉદયપુર કવર થઈ જતું હોય છે, અને બહુ સરસ લોકેશન. અને રિયલમાં આજનો પહેલો દિવસ, બહુ એટલું બધું ફર્યા નથી, ખાલી FS પર અમે ગયા, અને અંદર સિટીમાં નાની વિઝિટ ખાલી કરી, બહુ એટલી બધું આજે વિઝિટ નથી કરી. સાઇટ સીનિંગનો પ્લાનિંગ હજુ કોઈ બન્યો નથી. આવતીકાલે બીજો દિવસ છે ને, આવતીકાલે શું પ્લાન બને છે હજુ કંઈ વિચાર્યું નથી, હમણાં રાત્રે વિચારીશું એ રિલેટેડ. સો આજનો આ ફર્સ્ટ ડે અહીંયા આગળ પૂરો કરીએ છીએ, તો આવતીકાલે સેકન્ડ ડે શરૂ થશે, અને એનો પાર્ટ નેક્સ્ટ એપિસોડમાં આવશે. સો આ જે એપિસોડ છે એ એપિસોડ નંબર 1 અહીંયા આગળ પૂરો થાય છે, ઉદયપુર સિઝન 3નો. મળીએ નેક્સ્ટ એપિસોડ નંબર 2માં. બાય બાય, સાઇનિંગ આઉટ.